ખેરાલુના વાવડી ગામે ખેડૂત સહાય ફોર્મ ભરવાના 100 રૂપિયા લેવાતા ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે। સરકાર દ્વારા માવઠાની સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતો દ્વારા સહાયના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। એવામાં રાજ્યમાં અનેક જગ્યાએથી ખેડૂતો પાસે ફોર્મના 100 રૂપિયા લેવાતા હોવાનું સામે આવતા સરકારે પૈસા લેવાની મનાઈ ફરમાવી છે। તેમ છતાં પણ ખેરાલુના વાવડી ગામે પૈસા લેવાતા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે તલાટીએ કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। તો આવો જોઈએ ગામના સરપંચ અને ઉપસરપંચે શું કહ્યું। ઠાકોર લક્ષ્મણજી ગેમરજી, વાવડી સરપંચ। સરપંચ, તમારા ગામની અંદર હાલમાં જે આ પાક સહાયના ફોર્મ ભરી રહ્યા છે એમાં 100 રૂપિયા ઉઘરાવીને ફોર્મ ભરવામાં આવી રહ્યા, શું કહેશો? હા, એ વાત સાચી છે સાહેબ। અમે રજૂઆત કરી છે ઉપલી ઓફિસના તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ શ્રી તથા ટીએલઈ તથા તલાટીશ્રી તથા ગામ સેવક આ બધાને રજૂઆત કરી, પણ એ મારે ધ્યાને લીધું નહીં વીસીએને અને 100 રૂપિયા લેવાનું ચાલુ રાખ્યું। તો હવે તમારી આગળ શું માંગ છે? આજે પ્રેસ બોલાવી હતી તમે? તો મારી એ જ માગણી છે કે ખેડૂતો જોડે કોઈ ફી લેવાની નથી અને સરકારે જાહેર કર્યું છે કે કોઈ ફી ચૂકવવાની નથી। અમારું કહેવાથી પણ કોઈએ ખોભર્યું નહીં, એટલે અમે પ્રેસ મીડિયાને બોલાયા અને તેમને તો 100 રૂપિયા લેવાનું ચાલુ રાખ્યું। પણ અમારી માગણી એવી છે કે સરકારશ્રી તરફથી કોઈ ફી ચૂકવવાની થતી નથી, તો કોઈ ફી લેવામાં આવશે નહીં। આવી રજૂઆત પહેલથી અમે કરેલી છે। શું નામનું શું હોદ્દો? પ્રજાપતિ મનુભાઈ સોમાભાઈ, ઉપસરપંચ તરીકે હોદ્દો છે મારો। આપણે તમારી ગામમાં આ જે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે ખેડૂતોને સહાયની, એની અંદર વીસી દ્વારા 100 રૂપિયા ઉઘરાઈને ફોર્મ ભરવામાં આવી રહ્યું, શું કહેશો? એ વીસી દ્વારા ખેડૂતો બધા પાસેથી ઉતારા અથવા ફોર્મ ભરવાના 100 રૂપિયા વસૂલ કરી છે। સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું 1 પણ રૂપિયો આ ફોર્મ ભરવાનું આપવાનો આવતો નથી, છતાં પણ તો શું તમે આ વિશે કોઈ આગળ કાર્યવાહી કરી, આગળ કોઈ જાણ કરી હતી? કરી હતી, ટીડીઓ સાહેબને ફોન કર્યો હતો સરપંચને, પછી તલાટી સાહેબને કીધું હતું, એ બધાને કીધું હતું। પછી અમે વીસીને કીધું હતું કે ભાઈ ફોર્મ ભરવાના આપણે સરકાર 12 રૂપિયા આપે છે, તો તમે કેમ લો છો? એટલે કે હું એકલો લેતો નહીં, તાલુકાના બધા વીસી 100 રૂપિયા લે છે, એટલા માટે અમે લઈએ છીએ, એવી જાણ અમે કરી હતી વીસીને। શું માંગ છે તમારી? જે માગ છે ખેડૂતોના હિતમાં કામ કરવાનું ને સરકારે જે કીધું છે 12 રૂપિયા લેખે એ પ્રમાણે પૈસા લેવાના। 12 રૂપિયા સરકાર આપવાની જ છે, ઉતારાના જે થતા હોય પૈસા લેવાના, ફોર્મ તો ફ્રી ભરવાનું સરકારે કીધેલું જ છે। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।